આપણે હસ્તમેળાપનું શું મહત્વ છે? એ એટલો સુંદર ભાગ છે કે લક્ષ્મીરૂપી કન્યા અને વિષ્ણુરૂપી વર જ્યારે એ એકબીજાની સાથે વિવાહિત થવા માટેથી જ્યારે બેઠા છે ત્યારે પિતા જે છે એ દીકરીનો હાથ લઈ અને વરરાજાના હાથની અંદર એ આપે છે કે હસ્તમેળાપનો અર્થ એવો થાય કે પિતા જે છે એ એમ કહેતા હોય કે આજથી આ અમારી દીકરીની તમામે તમામ જવાબદારી હે નારાયણ તમારી છે. પહેલો અર્થ તો આ. બીજો અર્થ કે એ દીકરીનો હાથ જે છે જ્યારે વરરાજાના હાથની અંદર આવે ત્યારે પિતા જે છે એ માત્ર ને માત્ર હાથ નો આપતા હોય, એ પોતાનું કાળજું કાઢી હૃદય કાઢી અને જમાઈના હાથની અંદર આપીને એમ કહેતા હોય આને અમે અમારી હાથની હથેળીની અંદર અમારી આ દીકરીને રાખી છે અને જતન કરીને હાચવજો. સમાજની સાક્ષી હસ્તમેળાપ હોય ત્યારે એ પિતા જે છે એ સમાજની અંદર વેવાય વેલાને એમ કહેતા હોય કે કદાચ બોલું ચાલું કાંઈ પણ વસ્તુ થાય ભવિષ્યની અંદર મારી દીકરીને અમુક અમુક વસ્તુ કદાચ ન પણ આવડતી હોય પણ એ ભૂલ એની નહીં હોય, એ ભૂલ તમે અમારી ગણજો. બે આત્માનો મિલન છે હસ્તમેળાપ એટલે, બે પરિવારનું મિલન છે હસ્તમેળાપ એટલે, બે એવા પાત્રોનું મિલન છે કે જે એકબીજાને જાણતા નહોતા, અજાણતા નહોતા. અજાણતી વ્યક્તિના હાથની અંદર પિતા પોતાની દીકરીનો હાથ સોંપી દે. જે આપણે જેમ વાતચીત કરી કે તમે આખા પ્રસંગની અંદર કોઈ પણ તમે શુભ સમય તમે ન સાચવો, પણ ખાસ કરીને હસ્તમેળાપનો સમય તમારો શુભ સાચવો.